We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. અને આઉટપુટ છે એ તમને મળતું જશે. કોઈને કંઈ ક્વેરી હોય એટ એ ટાઈમ તો મને પૂછી લેજો, બરાબર છે? ઓકે, ડેમોન્સ્ટ્રેશન ફાઇલ છે આપણે જોઈએ. ચેપ્ટર નંબર 5 ના ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ છે એ તમને હું આજે સોલ્વ કરાવું છું. એટલે આપણે આમાં આજે 2 મેથડ જોશું, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ફ્રોમ ચેપ્ટર નંબર 5. બેયનો એક એક ક્વેશ્ચન છે એ મેં આમાં કવર કરેલો છે. અને પછી આપણે જીટીયુના જે સેટ મેં તમને કાલે મોકલાવ્યું, બરાબર છે, એ ફાઇલમાંથી આપણે એને 1 બાય 1 ક્વેશ્ચન જે આપણે સોલ્વ કરશું, જે પ્રીવિયસ ફાઇનલ પ્રેક્ટિકલ એક્ઝામમાં તમને ક્વેશ્ચન જે પૂછાઈ ગયા હોય એવી ક્વેરી, બરાબર છે. તો આ જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં બાયનોમિયલનો તમને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે મેથડ છે એની ઇન્ફોર્મેશન આપેલી છે કે વેર વી યુઝ ધીસ બાયનોમિયલ ડેટા ડિસ્ટ્રીબ્યુશન. શોર્ટમાં તમને કહી દઉં કે જ્યારે n ટ્રાયલ આપેલી હોય, નંબર ઓફ ટ્રાયલ્સ n આપેલી હોય, એમાંથી આપણે x સક્સેસ ફાઇન્ડ કરવી હોય ત્યારે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એનો યુઝ કરીએ છીએ. એટલે કે પર્સન્ટેજમાં ડેટા આપેલો હોય એને આપણે p તરીકે લઈએ છીએ, બરાબર છે. x અને ABCD વોટેવર ક્વેશ્ચનમાં તમને પૂછેલું હોય, ગ્રેટર ધેન, સ્મોલર, લાર્જર, બરાબર છે, એને આપણે x તરીકે લઈએ છીએ. અને સેમ્પલ સાઇઝ છે એને આપણે નંબર ઓફ ટ્રાયલ તરીકે લઈએ છીએ. આ જે તે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનું ઓરિજિનલ ફોર્મ્યુલા છે. પછી એમાં આપણે 4 ટાઈપ્સના ફંક્શન છે જે તમને સિલેબસમાં કીધેલું છે એ આપણે એમાં યુઝ કરીએ છીએ. ડી બાયનોમ, પી બાયનોમ, ક્યુ બાયનોમ અને આર બાયનોમ, રાઈટ. આ એનું સિન્ટેક્સ સ્ટ્રક્ચર છે. બધા આ સિન્ટેક્સ સ્ટ્રક્ચર જે યાદ રાખજો. આમાંથી આ સિન્ટેક્સ એનું બધાનું ફિક્સ રહેશે. જસ્ટ આપણે જે તે ડેટા વેલ્યુઝ આપેલી હોય એ જ આમાંથી આપણે પાસ કરાવવાની રહેશે, બરાબર છે. સાઇઝ એટલે નંબર ઓફ ટ્રાયલ, બરાબર છે. પ્રોબેબિલિટી એટલે પી, અને એક્સ એટલે તમને લાર્જર ધેન 5, ગ્રેટર ધેન 5, સ્મોલર ધેન 3 એવું તમને ક્વેશ્ચનમાં પૂછેલું હોય એને આપણે એક્સ તરીકે લેશું, બરાબર છે. ક્યુ બાયનોમિયલ હોય તો એમાં ક્વાર્ટાઇલ તરીકે લેવાનું, પર્સન્ટેજ આપેલા હોય, અને રેન્ડમ કીધું હોય જેટલા નંબર એ લેવાનું. હમણાં આવશે ડેટા એટલે તમને આઈડિયા આવી જશે. હવે ક્યુ ફંક્શન ક્યારે ઓપરેટ થાય, બરાબર છે, એની અહીંયા યુઝફુલનેસ તમને આપેલી છે કે જ્યારે ડી બાયનોમ ફંક્શન છે એ તમારે ક્યારે ઓપરેટ કરવું, તો કે ડેન્સિટી ફંક્શન, એટલે કે તમને ક્વેશ્ચનમાં એક જ વેલ્યુ માટેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું કીધું હોય, સપોઝ એક્ઝેક્ટલી 3 અથવા તો એવું કાંઈ આપેલું હોય એક્ઝેક્ટલી 5, બરાબર છે. એક જ વેલ્યુનું આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય ત્યારે ડી બાયનોમનો યુઝ થાય, બરાબર છે. પછી જ્યારે ક્યુમ્યુલેટિવ ફાઇન્ડ કરવું હોય આપણે, લેસ ધેન 5. હવે લેસ ધેન 5 એટલે કેટલાથી કેટલાનો ટોટલ થાય, તો કે ભાઈ 0, 1, 2 અને 3 એ આટલા ફંક્શનનો ટોટલ થાય, તો પી બાયનોમ યુઝ કરવાનું. પછી ગ્રેટર ધેન 7 કીએ, બરાબર છે, તો એમાં પણ આપણે મલ્ટિપલ ફંક્શન છે એનું આપણે ટોટલ કરવું પડે. ગ્રેટર ધેન 7 કીએ એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ 8, 9, 10 એમ જ્યાં સુધી n આપેલો હોય એ બધાનો ટોટલ કરવો પડે. એટલે કે જ્યારે આપણે મલ્ટિપલ ફંક્શનનો ટોટલ કરવો હોય ત્યારે પી બાયનોમ ફંક્શન છે યુઝ થાય છે, બરાબર છે. મેજોરિટી તમને જીટીયુના જે સેટમાં ક્વેશ્ચન પૂછે છે ને એમાં આપણે આ 2 જ ફંક્શનો યુઝ કરશું, ડી બાયનોમ અને પી બાયનોમ, બરાબર છે. તેમ છતાં પણ આપણા સિલેબસમાં ક્યુ બાયનોમ અને આર બાયનોમ આપેલા છે તો આપણે એને સમજી લઈએ.
ક્યુ બાયનોમ એટલે ક્વાન્ટાઇલ ફંક્શન. ત્રીજા ચેપ્ટર, થર્ડ ચેપ્ટરમાં આપણે એલું જે ક્વાર્ટાઇલ ફાઇન્ડ કરવા માટે Q1, Q2, Q3 એમાં આપણે જે ક્વાન્ટાઇલ ફંક્શનનો યુઝ કરતા હતા, પર્સન્ટેજ આપેલા હોય કે 55% ને, રાઈટ? ત્યારે આપણે ક્યુ બાયનોમનો યુઝ કરશું. અને જ્યારે રેન્ડમ નંબર જનરેટ કરવા હોય, બરાબર છે, સપોઝ હું એમ કહું કે મારી પાસે 1 થી લઈ અને 10 રૂપીસ સુધીના કોઈન છે. 1 નો કોઈન, 2 નો કોઈન, પછી 5 નો કોઈન અને 10 નો કોઈન, બરાબર છે. તો એમાંથી રેન્ડમલી કોઈ પણ હું 2 કોઈન છે એને સિલેક્ટ કરું છું, બરાબર છે. તો મને આઉટપુટ શું મળે? એ રીતે જ્યારે આપણે રેન્ડમલી સિલેક્શન કરવાનું કહેશે ક્વેશ્ચનમાં, ત્યારે આર બાયનોમનો આપણે યુઝ કરશું, બરાબર છે. ડી સ્ટેન્ડ ફોર ડેન્સિટી, પી સ્ટેન્ડ ફોર મલ્ટિપલ ફંક્શન છે એનું ક્યુમ્યુલેટિવ કરીએ છીએ આપણે, ટોટલ કરીએ છીએ, રાઈટ? whether the case about less than or equal to, or whether it may be the case about greater than or equal to. Q stand for quantile અને R stand for random numbers, બરાબર છે. તો આ છે બાયનોમિયલ મેથડના જે તે તમારે આર સ્ટુડિયોમાં ફંક્શન ઓપરેટ કરવાના છે એનું સિન્ટેક્સ અને એની યુઝફુલનેસ, which function where you have to use at which time, રાઈટ? હવે આ જે એક ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન છે ને હમણાં મેં તમને લાસ્ટ અસાઇનમેન્ટ આપેલું છે રિવિઝન ટેસ્ટ ચેપ્ટર નંબર 1 to 8, એમાં આ ક્વેશ્ચન આપેલો છે, બરાબર છે. તો એનું જ આપણે પ્રેક્ટિકલ આપણે અહીંયા જોઈએ. પી છે એ આપણે આપેલા છે 20%, રાઈટ? અને એન છે નંબર ઓફ ટ્રાયલ્સ, એ આપણે અહીંયા આપેલા છે 1515. એટલે કે એન ટ્રાયલ છે, નંબર ઓફ ટ્રાયલ સાઇઝ 15 છે, ત્યારે એક્સ સક્સેસ ફાઇન્ડ કરવા માટે બાયનોમિયલ ડેટા ડિસ્ટ્રીબ્યુશનનો આપણે યુઝ કરીએ છીએ. હવે એક્સ છે એ તમને ABCDE વોટ એવર ક્વેશ્ચન આપેલા છે એમાંથી આપણે એક્સ છે એ મળશે, બરાબર છે. તો આમાં મેં ઘણા બધા ક્વેશ્ચન મારી રીતે બનાવેલા છે અને એનો કોડ છે એ આમાં એની જે તે ક્વેરી છે એ ફાયર કરીને એનો કોડ અને આઉટપુટ એ પણ આમાં તમને વિથ કોમેન્ટ એક્સપ્લેન કરેલું છે. તો આપણે 1 by 1 જોઈએ. Okay, so all are ready to perform practical in R. Kindly open your R Studio, everyone. You have to give input by yourself in your R Studio, right? In your system. આઉટપુટમાં કોઈ જાતની એરર આવે, સિન્ટેક્સ એરર, તો એના માટે તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો, અથવા તો તમને કાંઈ ના સમજાય તો પણ તમે મને ક્વેશ્ચન કહેશો, બરાબર છે. આપણે 1 by 1 ક્વેરીમાં આગળ જઈએ. જો ફર્સ્ટ ક્વેરી છે, આના ઉપરથી આ જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાંથી મને ડેટા આઈડેન્ટિફિકેશન કેટલું મળે? તો કે ભાઈ નંબર ઓફ ટ્રાયલ 15 આપેલા છે, એટલે સાઇઝ મારે 15 લેવાની થાય. જો અહીંયા સાઇઝ છે એમાં મારે સિન્ટેક્સમાં કેટલા સેટ કરવા પડશે? તો કે 15. નંબર ઓફ ટ્રાયલ કેટલા આપેલા છે? તો કે 15, બરાબર છે. પછી અહીંયા પ્રોબ લખેલું છે, પ્રોબ સ્ટેન્ડ ફોર પ્રોબેબિલિટી. પી, પ્રોબ સ્ટેન્ડ ફોર વોટ? બાયનોમિયલમાં પી તરીકે આપેલા છે 20%, એટલે હું 0.20 લઈશ, બરાબર છે. હવે આપણે જે ક્લાસરૂમમાં કેલ્ક્યુલેશન કરીએ છીએ એમાં ક્યુ પણ આપણે ફાઇન્ડ કરતા હતા, બરાબર છે. ક્યુ ઇક્વલ ટુ 1 - પી. તો આમાં લાઇબ્રેરીમાં જે આર સ્ટુડિયોની લાઇબ્રેરી છે એમાં એ લોકો ઇનબિલ્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એટલે આપણે સિમ્પલી પ્રોબ તરીકે પીની વેલ્યુ છે 0.20 એ જ પાસ કરવાની રહેશે. ક્યુ છે એનું આપણે ક્યાંય યુઝ કરવાનો નથી, એટલે આપણે ક્યુ ડિરાઈવ કરવાની જરૂર નથી. અને એક્સ તરીકે આપણે જે વેલ્યુ મૂકવાની હશે એ આ ABCD ક્વેશ્ચનમાં આપેલું છે એમાંથી આપણે ડેટા વેલ્યુ મૂકશું. તો ફર્સ્ટ ક્વેરી આપણે જોઈએ કે પ્રોબેબિલિટી છે એક્ઝેક્ટલી 5 કંપનીઝ છે, બરાબર છે, એના માટેનું આપણે ફાઇન્ડ કરવાનું કીધેલું છે. એક્ઝેક્ટલી 5 એટલે એક જ થયું, એક સિંગલ જ ફંક્શન x ઇક્વલ ટુ 5 માટે. તો ડી બાયનોમનો યુઝ કરવાનો થાય. હવે આ જે બોલ્ડ ફોન્ટમાં છે ને એ એનો ઇનપુટ કોડ છે, એ તમારે આર સ્ટુડિયોમાં ટાઈપ કરવાનો બધાએ, બરાબર છે. બાજુમાં હેઝ ટેગ કરીને એની કોમેન્ટ આપેલી છે, એ જે તે આપણે ઇનપુટ કોડ લખ્યો એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, બરાબર છે. અને આઉટપુટ બી મેં નીચે એમાં આ જે તે ફાઇલ છે તમે જોવો છો એમાં નીચે આઉટપુટ બી મેં ડિસ્પ્લે કરેલું છે. તો તમારે પણ આ જ આઉટપુટ આવવું જોઈએ. ટ્રાય ઇટ એવરીવન રાઇટ નાઉ yourself in your system and tell me the answer about the first query, part A. I will give you half minute to perform this query.
16 જણા કરે છે. મોબાઈલમાં તો મેળ ન પડે એમાં. હાલો, can anybody do this part A first query? આઉટપુટ આવે છે? Yes, sir. મોબાઈલમાં Yes, કરશો sir. તો નહીં, મોબાઈલમાં કરશો તો આર સ્ટુડિયો નહીં મેળ પડે, તમારે Yes, પીસી માં જ sir. આર સ્ટુડિયો ઓપન રાખીને કરવું પડશે. બધાને ખબર પડી ગઈ? બોલ્ડ ફોન્ટમાં છે ને ઇનપુટ કોડ છે, નીચે આઉટપુટ મેં ફાઇલમાં આપેલું છે, તમારે આઉટપુટ મારા આઉટપુટ સાથે મેચ કરવાનું. બરાબર છે? એટલે હું અહીંયા આર સ્ટુડિયો ઓપન કરીને તમને નથી બતાવતો, કારણ કે નહીતર છે ને ઈચ એન્ડ એવરી ટાઈમ મારે સ્ટાર્ટ શેરિંગ ને સ્ટોપ શેરિંગ કરવું પડશે. ડાયરેક્ટલી હું તમને જે તે પ્રોસેસ છે એમાં જ ગાઈડલાઇન્સ આપું છું, એ જ તમારે સીધી ઇમ્પ્લિમેન્ટ કરવાની. ઓકે, સો શુડ આઈ ગો ફોર ધી નેક્સ્ટ ક્વેરી પાર્ટ બી? Yes, sir. Yes, sir. Okay, to be continue. Carry on. Okay, part B. Question છે નન માટે. બરાબર છે? નન એટલે x બરાબર 0 એટલે સિંગલ એક જ ફંક્શન થયું. તો અગેઇન આપણે ડી બાયનોમ નો છે યુઝ કરશું. આ રીતે એનો ઇનપુટ કોડ તમારે લખવાનો રહેશે. બરાબર છે? સાઇઝ છે ને, જો આ જે પ્રોબ્લેમ છે ને એમાં a થી લઈ અને k સુધીની ક્વેરી બનાવેલી છે, એ બધામાં સાઇઝ છે ને નંબર ઓફ ટ્રાયલ એ આપણે 15 જ સેટ કરવાના થશે, અને p છે એ પર્સન્ટેજ આપેલા છે પ્રોબેબિલિટીના 0.20 એ બધામાં ફિક્સ રહેશે. જસ્ટ આપણે ખાલી x જ ચેન્જ કરવાનો જે તે ક્વેશ્ચન મુજબ, અને અહીંયા આગળનું પણ ચેન્જ થાય. સિંગલ ફંક્શન હોય એક જ ફંક્શન તો ડી બાયનોમ, અને મલ્ટિપલનો આપણે ટોટલ કરવાનો હોય લેસ ધેન ઓર ઇક્વલ ટુ માટે, અથવા તો બિટવીન માટે, અથવા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માટે, તો આપણે પી બાયનોમનો યુઝ કરવાનો થશે. બરાબર છે? આગળ ઉપર ક્વેશ્ચન આવશે એટલે તમને આઈડિયા આવી જશે. સો બી પાર્ટમાં એક્સ બરાબર હું 0 જ લઉં છું, કારણ કે અહીંયા આપણે નન માટે પૂછેલો છે ક્વેશ્ચન પ્રોબેબિલિટીનો. બરાબર છે? સો બી પાર્ટનો આઉટપુટ તમને આવું મળશે. પ્રોબેબિલિટીનું આઉટપુટ છે એ ઓલવેઝ 0 થી 1 ની વચ્ચે જ મળતું હોવું જોઈએ. બરાબર છે? સો આપણે 0.0351 જેવું 0.0351 જેવું મળે છે. રાઈટ? આઈ થિંક બધાને આવી ગયું હશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં હું કન્ટિન્યુ કરું છું. સી પાર્ટ લેસ ધેન 10. હવે જોવો, લેસ ધેન 10 એટલે આપણે ક્યાંથી ક્યાં સુધીનો ટોટલ લેવો પડશે? 0 થી લઈને 9 સુધીનો. બરાબર છે? એટલે x બરાબર 0 પ્લસ x બરાબર 1 એમ છેલ્લે જાશું આપણે x બરાબર 9 સુધી. એટલે 0 થી 9 એ બધાનો ટોટલ કરવાનો છે, તો આપણે પી બાયનોમ ફંક્શનનો યુઝ કરવો પડશે. સી હિયર, કાઇન્ડલી રીડ કોમેન્ટ ઓલ્સો. x લેસ ધેન 10 એટલે ક્યાંથી ક્યાં સુધીનો ટોટલ કરવો પડશે? ક્યુમ્યુલેટિવ પ્રોબેબિલિટી ક્યાંથી ક્યાં સુધીનો ટોટલ જોશે આપણે? 0 થી 9. તો જ્યારે હવે લેસ ધેન અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો આપણે લોઅર ટેલમાં છે. બરાબર છે? લોઅર ટેલમાં છે એટલે લોઅર ટેલ છે ને એની પ્રોપર્ટી બાય ડિફોલ્ટ ટ્રુ હોય. 0 થી 9 નો ટોટલ. જો સાઇઝ છે એ 15 અને p છે 0.20 આપણે ફિક્સ રાખેલા છે, જે તમને ડેટામાં આપેલું છે, એ ચેન્જ નથી કર્યું. બટ અહીંયા ક્યુમ્યુલેટિવ કરવાનું છે 0 થી 9 નો ટોટલ, એટલે અહીંયા ડી બાયનોમના બદલે આપણે કયા ફંક્શનને યુઝ કર્યો છે? પી બાયનોમ. અને અહીંયા 9 છે, ઇટ મીન્સ કે આપણે એ ઓટોમેટિક 0 થી 9 નું ટોટલ કરીને તમને આપી દેશે. આઉટપુટ ચેક કરી લેજો, 0.9988. બરાબર છે? 0 થી 9 એટલે કે લેસ ધેન 10. પછી નેક્સ્ટ ક્વેરીમાં જાય આપણે ડી પાર્ટ. 10 ઓર ફ્યુઅર, અથવા તો બીજી ટર્મિનોલોજી ત્યાં યુઝ કરેલી છે એટમોસ 10. બરાબર છે? એટલે આ બેયનો સિમ્પલ મિનિંગ થાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. બરાબર છે? ફરીથી રિપીટ કરી દો. 10 ઓર ફ્યુઅર અથવા તો એટમોસ 10, એનો મિનિંગ થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. એટલે કે આપણે 0 થી લઈ અને 10 સુધીનાનો ટોટલ કરવાનો છે ડી પાર્ટમાં. રાઈટ? કોમેન્ટ વાંચી લ્યો બધા. કાઇન્ડલી રિફર ગિવન કોમેન્ટ ફોર ધેટ ક્વેરી. ક્યુમ્યુલેટિવ સમ કરવાનો છે કેટલા ફંક્શનનો? x બરાબર 0 થી લઈને x બરાબર 10 સુધીનો. તો અહીંયા મેં ખાલી ઉપરના સી ક્વેરીમાં અને ડી ક્વેરીમાં શું ડિફરન્સ છે? આમાં 9 સેટ કરેલા છે કારણ કે મારે 10 થી લેસ ધેન જોતું હતું, જ્યારે આમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 છે, તો મેં અહીંયા સિમ્પલી 10 ને ઇન્ક્લુડ કરી લીધા. બરાબર છે? ડી ક્વેરીમાં. એટલે કે 0 થી 10 નો ટોટલ છે એ ઓટોમેટિક કરી અને તમને
એનું જે આઉટપુટ છે એ 0.9999 સમથિંગ આપશે. બરાબર છે. તો એ બીમાં આપણે ડી બાયનોમનો યુઝ કર્યો, જ્યારે સીડીમાં આપણે પી બાયનોમનો યુઝ કર્યો. બરાબર છે. મલ્ટિપલ ફંક્શનનો આપણે ટોટલ કરવાનો હોય તો આપણે પી બાયનોમનો યુઝ કરવો પડે. હવે ઈએફ ક્વેરીમાં આપણે ગ્રેટર ધેન અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માટે જોશું, એટલે અગેન એમાં પી બાયનોમનો જ યુઝ કરવો પડે. ઈ ક્વેરી જુઓ બધા, એમાં મોર ધેન 6 કીધું છે. હવે મોર ધેન 6 એટલે સ્ટાર્ટ થશે 7 થી અને આપણે જઈ શકશું ક્યાં સુધી? 15 સુધી, કારણ કે આમાં સાઇઝ તમને 15 આપેલી છે, નંબર ઓફ ટ્રાયલ. બરાબર છે. એટલે 7 થી 15 નો ટોટલ. હવે ઈ પાર્ટમાં જોજો ખાસ તો જો સાઇઝ અને પી છે એ આપણે બધા ક્વેશ્ચનમાં જે લઈએ છીએ એ જ લીધેલા છે. હવે અહીંયા છે ને મેં મોર ધેન 6 છે. બરાબર છે. તો મારે 0 થી 6 સુધીનું નથી જોતું. બરાબર છે. 0 થી 6 સુધીનું નથી જોતું, 0 થી 6 સુધીનું નથી જોતું. બટ આ જે કોમેન્ટ છે એ રિફર કરો. ગ્રેટર ધેન 6 એટલે શું થાય? 7 થી મારે જોઈએ છે ફંક્શનનો ટોટલ. ક્યાં સુધી? તો કે હું 15 સુધી જ જઈ શકું છું, કારણ કે 15 સુધીની આમાં આપણે નંબર ઓફ ટ્રાયલ છે એ સાઇઝ 15 સુધી આપેલા છે. બરાબર છે. તો હવે અહીંયા મેં જુઓ લોઅર ડોટ ટેલ છે પ્રોપર્ટી ફોલ્સ કરેલી છે. શું કામ? બીકોઝ ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમારે લેસ ધેન અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ નું ફાઇન્ડ કરવાનું હોય, સી અને ડી ક્વેરીમાં આપણે કરેલું છે, ત્યારે લેસ ધેન સી અને ડીમાં આપણે લેસ ધેન અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ નું ફાઇન્ડ કરેલું છે. તો બાય ડિફોલ્ટ લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી ટ્રુ હોય. પણ જ્યારે તમારે ગ્રેટર ધેન અથવા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પરફોર્મ કરવાનું થાય, ત્યારે આપણે જે તે વેલ્યુથી એબોવ જવાનું થશે. બરાબર છે. અહીંયા આપણે 6 થી એબોવ જઈએ છીએ, મીન્સ કે આપણે આપણી જર્ની છે એ અપર ટેલમાં પરફોર્મ કરીએ છીએ. તો એટલા માટે આપણે અહીંયા લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી છે એ ફોલ્સ કરવી પડશે. એટલે એ 0 થી 6 નું છે ને કાઉન્ટમાં નહીં લે, બટ ડાયરેક્ટલી ક્યાંથી કાઉન્ટમાં લેશે? 7 થી લઈને 15 સુધીનું. બરાબર છે. સો આ રીતે આપણે લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી છે એ ફોલ્સ કરી દીધી. હવે આનો છે ને મેં અલ્ટરનેટિવ રસ્તો તમને અલ્ટરનેટિવ કીધેલું છે કે જો તમારે આવું ના કરવું હોય તો આપણે 1 માઇનસ બી કરી શકીએ છીએ, જે રીતે આપણે ક્લાસરૂમમાં કરતા હતા એ રીતે. બે કેસમાં આન્સર સેમ આવશે. બરાબર છે. 1 માઇનસ 0 થી 6 નો ટોટલ આપણે સબસ્ટ્રેક કરી દીધો. બરાબર છે. 1 માઇનસ 0 થી 6 નો ટોટલ આપણે સબસ્ટ્રેક કરી દીધો. એટલે તમે આ રીતે કરો, લોઅર ડોટ ટેલ ઇક્વલ ટુ ફોલ્સ કરીને, અથવા તો એનો બીજો ઓપ્શન છે અલ્ટરનેટિવ, આ રીતે કરો 1 માઇનસ કરીને 0 થી 6 નો ટોટલ. બે કેસમાં તમને આઉટપુટ છે એ સેમ મળશે. રાઈટ. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું, લોઅર ડોટ ટેલ ઇક્વલ ટુ ફોલ્સ સેટ કર્યું છે આપણે, એમાં કોઈને ડાઉટ કે કોઈને ક્વેરી છે કે બધાને આઈડિયા આવી ગયો છે? કોઈને ડાઉટ કે ક્વેરી હોય તો પૂછી લ્યો, તો હું વન્સ અગેન તમને રિપીટ કરાવી દઉં. એનીવન હેવ એની ડાઉટ ઇન લોઅર ડોટ ટેલ ઇક્વલ ટુ ફોલ્સ આપણે શું કામ સેટ કર્યું? જ્યારે ગ્રેટર ધેન અથવા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નું પરફોર્મ કરવાનું થાય, ત્યારે આપણે અપર પાર્ટમાં મૂવ કરશું. જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો કર્વ છે એમાં અપર ટેલમાં મૂવ કરશું. એટલા માટે લોઅર ટેલને આપણે હાઈડ કરવી પડે. એટલા માટે આપણે લોઅર ડોટ ટેલ છે એ ફોલ્સ સેટ કરવાની થાય. બરાબર છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે એફ પાર્ટ. એમાં છે 6 ઓર મોર અથવા તો એટલીસ્ટ 6 ઓર મોર અથવા તો એટલીસ્ટ 6, એટલે કે ઇન શોર્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 થી ચાલુ કરવાનું થાય. આનો બીજો મીનિંગ શું થાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 એટલે ફંક્શન સ્ટાર્ટ થાય x ઇક્વલ ટુ 6 થી અને પૂરું થશે x ઇક્વલ ટુ 15 માં. તો જુઓ જોઈએ એમાં આપણે શું કરેલું છે. 0 થી 5 છે એ મારે નથી જોતા. બરાબર છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6 એટલે મારી જર્ની સ્ટાર્ટ ક્યાંથી થાય? તો કે ભાઈ 6 થી. મારે કેટલા નથી જોતા? તો કે ભાઈ 0 થી 5 નથી જોતા. એ મેં અહીંયા સેટ કરી દીધું. અને 0 થી 5 નથી જોતા, ધેટ મીન્સ કે મારે લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી છે એ ફોલ્સ સેટ કરવી પડશે. એટલે 0 થી 5 નું છે એ હાઈડ કરી દે અને 6 એબોવ થી એ કાઉન્ટ કરવાનું કન્ટિન્યુ રાખે. રાઈટ.
એટલે આ એક મેથડ થઈ. બીજી મેથડ અલ્ટરનેટિવલી 1 માઇનસ 0 થી 5 નો ટોટલ છે એ તમે 1 માઇનસ કરી દો. 1 માઇનસ 0 થી 5 નો ટોટલ, બરાબર છે. એટલે કે આ મેઇન તમે લોઅર ડોટ ટેલ વાળું પરફોર્મ કરો કે 1 માઇનસ વાળું પરફોર્મ કરો. બે કેસમાં તમારું આઉટપુટ આવવું જોઈએ 0.0610. બરાબર છે. એફ સુધી આપણે ફિનિશ કર્યું. કોઈને કાંઈ એ ટુ એફ ક્વેશ્ચનમાં ડાઉટ, ડિફિકલ્ટી કે ક્વેરી હોય તો પૂછી લ્યો, પછી જ આપણે જી પાર્ટમાં મૂવ ઓન થાય. So I am requesting to all of you, anyone have any doubt from question number A to F? Should I repeat anything once again or not? A to F માં કોઈને ડાઉટ છે? I am waiting for your reply. No, sir. No, sir. Okay, fine. So proceed for the next question. જી પાર્ટ થી આપણે કન્ટિન્યુ કરીએ. એમાં તમને બિટવીન આપેલું છે 4 and 7, બટ જો અહીંયા બ્રેકેટમાં તમને મેન્શન કરેલું છે કે નોટ ઇન્ક્લુઝિવ. એટલે કે 4 અને 7 છે, 4 અને 7 છે એ તમારે ધ્યાનમાં નથી લેવાના, ઇન્ક્લુડ ના થાય. બરાબર છે. તો ખાલી બાકી રહેશે 5 અને 6. બરાબર છે. ખાલી બાકી રહેશે 5 અને 6 બે જ ફંક્શનનો ટોટલ. જો અહીંયા મેં કોમેન્ટમાં બી તમને ક્લિયરલી મેન્શન કરેલું છે કે બિટવીન 4 and 7 નોટ ઇન્ક્લુઝિવ. એટલે સિમ્બોલિકલી આવું થાય. તો એમાં લેસ ધેન ની જ સાઇન લગાડેલી છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એપ્લાય નથી કરેલા. બરાબર છે. એટલે 5 અને 6 બે જ ફંક્શન આપણે ઓપરેટ કરવાના થાય, 5 અને 6 નો ટોટલ. તો હવે આ જો ક્વેરી કઈ રીતે રન કરેલી છે, સમ કરવાનો છે આપણે. કેનો તો કે ભાઈ 5 નો ફંક્શન x ઇક્વલ ટુ 5 પ્લસ ફંક્શન x ઇક્વલ ટુ 6. એટલે અહીંયા જો મેં સિંગલ જ લગાડ્યું છે, ડેન્સિટી ફંક્શન. ડી બાયનોમ એટલે ડેન્સિટી ફંક્શન. x ઇક્વલ ટુ 5 નું કાઉન્ટ કરશે, બરાબર છે. પછી x ઇક્વલ ટુ પ્લસ 6 નું કાઉન્ટ કરશે. અને એ બેયનો ટોટલ આપણે જોતો હોય ને તો આગળ મેં અહીંયા સમ લગાડી દીધું છે. એટલે પહેલા એ x ઇક્વલ ટુ 5 નું કાઉન્ટ કરે, પછી એ x ઇક્વલ ટુ 6 નું કાઉન્ટ કરે, પછી આગળ મેં સમમાં એને ઇન્સર્ટ કરેલું છે, સમમાં એને પાસ આઉટ કરાવેલું છે, રાઈટ. એટલે એ 5 પ્લસ 6 નો ટોટલ કરીને આપણે દેશે. એટલે ફાઇનલી આઉટપુટ મળશે આપણે 0.1461. બિટવીન હોય ત્યારે ધ્યાન રાખજો, સમ ફંક્શન છે એની અંદર તમારે ડી બાયનોમ છે એ ઓપરેટ કરવાનું થાય. ખાલી કન્સેપ્ટ એટલો યાદ રાખો. બિટવીનમાં ઇન્ક્લુઝિવ કે નોટ ઇન્ક્લુઝિવ હોય તો સમની ઇનસાઇડ તમારે ડી બાયનોમ છે એ આ રીતે ઓપરેટ કરવાનું થાય, રાઈટ. નેક્સ્ટ એચ પાર્ટ અગેઇન બિટવીન જ છે, બટ એમાં 4 અને 7 બોથ આર ઇન્ક્લુઝિવ છે. બરાબર છે. એટલે ટોટલ 4 ફંક્શનનો આપણે ટોટલ કરવો પડે. x ઇક્વલ ટુ 4 પ્લસ x ઇક્વલ ટુ 5 પ્લસ x ઇક્વલ ટુ 6 પ્લસ x ઇક્વલ ટુ 7, રાઈટ. એટલે એને સિમ્બોલિકલી આ રીતે લખાય, પ્રોબેબિલિટી ઓફ બિટવીન 4 થી લઈને 7, 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7. એટલે કે 4 થી 7 નો ટોટલ કરવાનો છે. અગેઇન સમની ઇનસાઇડ જ આપણે ડી બાયનોમ ને ઓપરેટ કરશું, રાઈટ. પહેલા x ઇક્વલ ટુ 4 નું કાઉન્ટ કરે, પછી x ઇક્વલ ટુ 5 નું કાઉન્ટ કરે, લાઇકવાઇઝ છેલ્લે x ઇક્વલ ટુ 7 સુધીનાનું કાઉન્ટ કરે, પછી બધાયનો શું કરીને આપશે આપણે ઓટોમેટિક સમ, બીકોઝ સમની ઇનસાઇડ આપણે એને પાસ આઉટ કરેલું છે એઝ એ આર્ગ્યુમેન્ટ, એટલા માટે. સો એનું આઉટપુટ મળશે આપણે 0.475 સમથિંગ. બરાબર. પછી જાય ક્વાન્ટાઇલ ફંક્શનમાં ક્યુ બાયનોમ આઈ ક્વેરી. એમાં તમને કીધેલું છે કે ટોટલ નંબર ઓફ કંપનીઝ 15 હોય ત્યારે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. કેટલાની? તો કે 25th પર્સન્ટાઇલ અથવા તો 0.25. બરાબર છે. 25th પર્સન્ટાઇલ એટલે Q1 થયું ને. Q1 બરાબર આપણે કેટલા લઈએ છીએ? 0.25. ત્યારે આપણે ક્યુ બાયનોમનો યુઝ કરશું આઈ પાર્ટમાં, રાઈટ. ક્યુ બાયનોમનો આ રીતે આપણે યુઝ કરવાનો થશે. અહીંયા જે છે 0.25 લીધા, બરાબર છે, એ શું થશે?
આપણે આ સિન્ટેક્સ મુજબ જોઈએ તો પી થશે, બરાબર છે. પર્સન્ટેજ તમને ક્વેશ્ચનમાં કેટલા ક્વાન્ટાઇલ છે એ ફાઇન્ડ કરવાનું કીધેલું છે, એ આપણે ત્યાંથી પાસ કરવાના થાય સિન્ટેક્સ મુજબ. અને લાસ્ટ ક્વેરી, સોરી લાસ્ટ નથી, એના પછી પણ ગ્રાફ વાળું હશે. જે ક્વેરી 8 રેન્ડમ વેલ્યુઝ છે એ આપણે મળે, 15 સેમ્પલ આપેલા છે અને પ્રોબેબિલિટી 0.20 આપેલા હોય એના માટે, રાઈટ. 8 રેન્ડમ વેલ્યુઝ છે એ 15 સેમ્પલ્સમાંથી આપણે સિલેક્ટ કરીએ એના માટે આપણે કાઉન્ટ કરવાનું છે જે ક્વેરીમાં. તો એમાં આપણે આર બાયનોમિયલનો યુઝ કરેલો છે, બરાબર છે. સો અહીંયા 8 મેં પાસ કરી દીધા, જે તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે. સિન્ટેક્સ જોવો જોઈએ, ત્યાં તમને n આપેલો છે, બરાબર છે. n એટલે કેટલા રેન્ડમ નંબર્સ છે એ તમારે ફાઇન્ડ કરવા છે ફ્રોમ ગિવન ટોટલ સેમ્પલ 1 5 15, બરાબર છે. એટલે આ તમારી ક્વેરીનો કોડ થશે. હવે આઉટપુટ છે ને એ બધાને સિસ્ટમમાં અલગ અલગ આવશે. જો ત્યાં આઉટપુટ પછી મેં કોમેન્ટ આપેલી છે એ વાંચી લ્યો. ઇટ જનરેટ્સ રેન્ડમલી એની નંબર્સ લેસ ધેન સાઇઝ. એટલે આપણે સાઇઝ આમાં 1 5 15 આપેલા છે ને, તો 0 થી લઈને 15 સુધીના કોઈ પણ 8 રેન્ડમ નંબર્સ તમને આઉટપુટમાં ડિસ્પ્લે કરશે. આઉટપુટ છે એ બધાની સિસ્ટમમાં દરેક વખતે તમે જ્યારે ક્વેરી રન કરો ત્યારે બધાની સિસ્ટમમાં આઉટપુટ છે એ ડિફરન્ટ આવશે. મારે જેવું આઉટપુટ છે એવું જ આવે એવું જરૂરી નથી. રેન્ડમલી 0 થી લઈને 15 સુધીના એ કોઈ પણ 8 નંબર છે એ એઝ એ આઉટપુટ તરીકે તમને ડિસ્પ્લે કરશે. અને લાસ્ટ ક્વેરી ગ્રાફ બનાવો, જે તમને સિલેબસમાં કીધું છે એના મુજબ, બરાબર છે. તો આપણે બધી ક્વેરી મુજબ 4 ફંક્શન જોઈ લીધા, ડી બાયનોમ, પી બાયનોમ, ક્યુ બાયનોમ અને આર બાયનોમ, બરાબર છે. છેલ્લે આપણે એનો બાયનોમિયલનો ગ્રાફ બનાવી લઈએ, જે આપણે ક્લાસરૂમમાં પણ આપણે ગ્રાફ છે એ બનાવતા હતા, બરાબર છે. તો પહેલા તો તમારે આ ફર્સ્ટ ફંક્શન લખવું પડશે કે એક્સમાં શું લીધેલું છે. એટલે કે અહીંયા જે આઉટપુટ આપેલું છે ગ્રાફનું, એમાં તમને સમજાવું છું કે આપણે 0 થી ક્યાં સુધી જવાનું છે. સાઇઝ આપેલી છે આપણે 15, બરાબર છે. એટલે જો અહીંયા મેં એક્સમાં શું સેટ કર્યું, સિક્વન્સમાં જ જવાનું છે, બરાબર છે. રેન્ડમલી નથી જવાનું. એટલે પહેલું રીડિંગ છે એ 0 થી ચાલુ થાય, પછી સિક્વન્સમાં 1 2 3 4 લાઇકવાઇઝ આપણે ક્યાં સુધી જવાનું થાય તો કે 15 સુધી. અને બાય 1 છે ને એ તમારો ઇન્ક્રીમેન્ટ બતાવે છે કે કેટલાનું તમારે ઇન્ક્રીમેન્ટ કરવું છે. 0 પછી 1 નું ઇન્ક્રીમેન્ટ એટલે 1, પછી પાછું 1 નું ઇન્ક્રીમેન્ટ એટલે 2. એટલે ઇન શોર્ટ 1 નો ગેપ રાખ્યો છે આપણે, બરાબર છે. એ બાય થી આપણે સેટ કરી શકીએ. પછી વાય, બરાબર છે. વાયમાં શું કરેલું છે તો કે ભાઈ ડેન્સિટી ફંક્શન છે એ ઓપરેટ કરેલું છે. એટલે એક ફંક્શનને એક્ઝિક્યુટ કરશે 0 થી 15 સુધીના. એનું આઉટપુટ છે એ આપણે અહીંયા વાય એક્સિસ ઉપર ડિસ્પ્લે કરશે, બરાબર છે. વાય એક્સિસ ઉપર 0 માટે રીડિંગ કેટલું તો કે ભાઈ સપોઝ 0.04 મળે છે. પછી 1 માટે રીડિંગ કેટલું ફંક્શનનું તો કે ભાઈ 0.13 મળે છે, બરાબર છે. એ જે તે આઉટપુટ આવે એ આપણે વાય એક્સિસ ઉપર ડિસ્પ્લે કરશું. એને આ રીતે આપણે સેટ કરશું. અહીંયા મેં સિમ્પલી એક્સ મૂકી દીધું છે. એટલે એક્સની જેમ જેમ વેલ્યુ 0 1 2 3 4 5 એમ 1 બાય 1 ચેન્જ થાય એમ એનું આઉટપુટ મળે આપણે એ વાય એક્સિસ ઉપર ડિસ્પ્લે થાય. પછી આપણે એની ઇમેજ લેવી પડશે. પીએનજી ફંક્શનનો યુઝ કરશું ચાર્ટ બનાવવા માટે. ફાઇલ નેમમાં તો કે ભાઈ ડી બાયનોમિયલ ડોટ પીએનજી અથવા તો બાયનોમિયલ ડોટ પીએમજી, વોટ એવર નેમ યુ કેન ગીવ ઓવર ધેર. પછી પ્લોટ ફંક્શનનો યુઝ કરવાનો, બરાબર છે. એક્સ પહેલા આર્ગ્યુમેન્ટ તરીકે, પછી વાય, પછી મેઇન છે એનાથી તમે એનું આ જે તે ગ્રાફ છે એનું ટાઇટલ સેટ કરી શકો છો. મેં અહીંયા એનું ટાઇટલ સેટ કરેલું છે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. પછી કલર પ્રોપર્ટી થ્રુ તમે એનો જે તે આમાં આપણે પિલર્સ મળશે, બરાબર છે. એનો આપણે બાર મળશે, એનો આપણે કલર સેટ કરેલો છે તો કે ભાઈ બ્લુ. અને ટાઈપ પ્રોપર્ટીથી તમે એનું પેટર્ન છે એ જે આપણે વર્ટિકલ લાઈન મળે છે બ્લુ કલરની, એની આપણે ટાઈપ છે પેટર્ન છે એ આપણે સેટ કરી શકીએ. એચ આપેલું છે, એચ સ્ટેન્ડ ફોર હિસ્ટોગ્રામ ટાઈપ, બરાબર છે. ત્યાં તમે એલ બી આપી શકો છો, બરાબર છે. એલ સ્ટેન્ડ ફોર લાઈન. અત્યારે એચ આપેલું છે. એચ છે એ વધારે સ્યુટેબલ છે બીકોઝ આપણે ટેક્સ્ટ બુકમાં આ જ ટાઈપનું આઉટપુટ છે એ આપણે ત્યાં ડિસ્પ્લે કરતા હોઈએ છીએ હિસ્ટોગ્રામ સ્ટાઇલ, બરાબર છે. તો ટાઈપ પ્રોપર્ટીથી
તમે એની સ્ટાઇલ છે એ સેટ કરી શકો છો. ધેન આફ્ટર ફાઇલને સેવ કરો. dev.off થી ફાઇલને સેવ કરી દો. બરાબર છે. આફ્ટર સેવિંગ તમને આઉટપુટમાં આ ચાર્ટ છે એ ડિસ્પ્લે થશે. કોડ છે એ પરફોર્મ કરી લ્યો. હું તમને 2 મિનિટ્સનો ટાઈમ આપું છું અને પછી મને કહો કે આઉટપુટમાં આ જે તે ઇમેજ આપેલી છે એ બધાને આવે છે કે નહીં. આઈ એમ ગિવિંગ યુ 2 મિનિટ્સ એવરીવન. I hope so you all are doing this thing right now. આઉટપુટ આવી જાય એટલે કહેજો. હું વેઇટ કરું છું બધા માટે. આવી ગયું સર. વિથ કોમેન્ટ બધું એક્સપ્લેનેશન આપેલું છે. કોઈ ફંક્શનમાં તમને કોઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય તો મને તમે વિના સંકોચે અત્યારે જ પૂછી લ્યો. Anybody have any doubt? What about others? આવી ગયું સર. ઓકે. મારે જે ફાઇલમાં છે એવો જ તમને ચાર્ટ મળશે. બરાબર. એની ડાયરેક્ટ પીએનજી જ આપણે જનરેટ કરાવીએ છીએ. એટલા માટે આપણે બોક્સ પ્લોટમાં અને 3rd ચેપ્ટરમાં કરેલું છે ઘણા બધા ચાર્ટ. બરાબર છે. સો આ રીતે તમારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એનો ચાર્ટ છે એ બનાવવાનો થાય. બરાબર છે. તો ચેપ્ટર 5માં મેં તમને આજે ખાલી બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એનો સમ છે એ મેં તમને એક્સપ્લેન કર્યો. બધા ફંક્શન આવી ગયા વિથ ગ્રાફ. બરાબર છે. હવે ઓલો જે સેટ છે મેં તમને કાલે સેન્ડ કરેલો છે. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન છે એ અત્યારે હું તમને નથી સમજાવતો. બરાબર છે. એનું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો પણ આપણે પાછો એક એવો ડેમો પ્રોબ્લેમ છે એ આવતીકાલે જોશું અને એના જે તે ક્વેશ્ચન. હજી થોડીક 10 મિનિટનો ટાઈમ છે તો આપણે ઓલા સેટમાંથી 1-2 ક્વેશ્ચન છે એ સોલ્વ કરીએ. ઓકે. હવે ઓલી જે સેટ વાળી મેં તમને વર્ડ ફાઇલ મોકલેલી છે કાલે ચેપ્ટર નંબર 5 અને 6 એ બધા ઓપન કરો. બરાબર છે. મેં તો મારી સ્ક્રીનમાં કરેલી જ છે, તમે બધા જોઈ શકતા હશો. એમાંથી હું તમને ક્વેશ્ચન 1 કરાવું છું 3 માર્ક્સમાં. બરાબર છે. બાયનોમિયલ અને પોઈઝનના ચેપ્ટર 5 માંથી આમાં ટોટલ 7 ક્વેશ્ચન આપેલા છે. બરાબર છે. આજે બાયનોમિયલના હું તમને 1-2 ક્વેશ્ચન કરાવી દઉં. રિમેનિંગ ક્વેશ્ચન થી અને પોઈઝન હજી સમજાવવાનું બાકી છે એ આપણે ટુ બી કન્ટિન્યુ ટુમોરો કરશું. રાઈટ. સ્ટાર્ટિંગના તમને 1 કે 2 ક્વેશ્ચન જે અત્યારે સોલ્વ કરાવી દઉં. ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ 3 માર્ક્સનો. 70% છે એ મેરિડ પર્સનનો તમને ડેટા આપેલો છે એટલે પી આપેલું છે 0.70. બરાબર છે. પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાનું કીધેલું છે તમને. એક જ ક્વેશ્ચન એટલીસ્ટ 3 ની પ્રોબેબિલિટી. બરાબર છે. એટલે કે પી થશે તમારો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 અને ટોટલ કેટલા આપેલા છે સાઇઝ નંબર ઓફ ટ્રાયલ કેટલા આપેલી છે ટોટલ 4 આપેલા છે. બરાબર છે. ટોટલ 4 પર્સન્સ છે એમાંથી પી આપેલા છે 70%. પી 0.70
એ મેરિડ પર્સન છે એમાંથી એટલીસ્ટ 3 એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 હોય, ટોટલ 4 આપેલા છે એમાંથી એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 પર્સન એવા હોય કે જેનો ડાયવોર્સ છે એ થઈ ગયો હોય, એની પ્રોબેબિલિટી છે એ આપણે ફાઇન્ડ કરવાની છે. એક જ ક્વેરી આપણે પૂછેલી છે. તો હવે હું તમને એનો કોડમાં લઈ જાઉં છું ડાયરેક્ટ. આ જ ફાઇલમાં તમને એનો કોડ આપેલો છે, રાઈટ. મારી ફાઇલમાં તમે જોઈ શકો છો બ્લુ કલરમાં છે એ આપણે ઇનપુટ કોડ છે એ આપણે લખેલો છે, બાજુમાં એની હેશટેગમાં કોમેન્ટ છે અને નીચે એનું તમને આઉટપુટ આપેલું છે, બરાબર છે. તો મેં જે સિલેક્ટ કરેલું છે મારી સ્ક્રીનમાં એટલું તમે ટાઈપ કરો અને એનું આઉટપુટ છે એ લઈ આવો. જો સાઇઝ છે એ આપણે 4 સેટ કરી, બરાબર છે, કારણ કે ટોટલ પર્સન કેટલા આપેલા છે ક્વેશ્ચનમાં, તો કે ભાઈ 4. પછી સક્સેસ કેટલી સોરી પર્સન્ટેજમાં ડેટા કેટલો આપેલો છે, પી સ્ટેન્ડ ફોર પર્સન્ટેજ, તો કે ભાઈ 70% એટલે 0.70. પછી લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી મેં ફોલ્સ કરી નાખી છે, કારણ કે આપણે લોઅર ટેલમાં નથી જવાનું, આપણે અપર ટેલમાં જવાનું છે, બીકોઝ એટલીસ્ટ 3 તમને કાઉન્ટ કરવાનું કીધેલું છે. એટલે એટલીસ્ટ 3 એટલે ફર્સ્ટ ફંક્શન સ્ટાર્ટ ક્યાંથી થશે, તો કે x ઇક્વલ ટુ 3 પ્લસ x ઇક્વલ ટુ 4, એ બે ફંક્શનનો આપણે ત્યાં ટોટલ કરવાનો છે, x ઇક્વલ ટુ 3 પ્લસ x ઇક્વલ ટુ 4. એટલે 0 થી 2 નું મારે નથી જોતું, 0 પ્લસ 1 પ્લસ 2 નું મારે નથી જોતું. તો એટલા માટે લોઅર ડોટ ટેલ પ્રોપર્ટી મેં ફોલ્સ કરી દીધી, એટલે 0 x બરાબર 0 પ્લસ x બરાબર 1 પ્લસ x બરાબર 2 નો ટોટલી મને ડિસ્પ્લે નહીં કરે, બટ x ઇક્વલ ટુ 3 પ્લસ x ઇક્વલ ટુ 4 નો ટોટલ મને કાઉન્ટ કરીને આપશે અને ફાઇનલ આન્સર મળશે આપણે 0.6517. બરાબર છે. તો આ રીતે આ જે તે ક્વેરી છે એ આપણે સોલ્વ કરી. ક્વેશ્ચન નંબર 2 છે એ આપણે હવે આવતીકાલ ઉપર રાખીએ છીએ, બરાબર છે. આફ્ટર 5 મિનિટ્સ બિપિન સર વિલ કન્ટિન્યુ યોર નેક્સ્ટ લેક્ચર ઓનવર્ડ્સ, રાઈટ. સો ક્વેશ્ચન નંબર 2 થી આપણે ટુમોરો કન્ટિન્યુ કરશું, બરાબર છે. અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન છે એનો ડેમોન્સ્ટ્રેશન પ્રોબ્લેમ હું તમને સમજાવી દઈશ. પછી આમાં